સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ યોગીજી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દિવ્યદેહ બિરાજમાન ગુરુહરિ સ્વામીશ્રી પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, આપણા સૌના વડીલ માવતર ચૈતન્ય જનની સંતવર્ય પૂજ્ય સુહૃદ સ્વામીજી, સભામાં પધારેલા સૌ વડીલો, આમંત્રિત સૌ આત્મીય સ્વજનો અને અક્ષરધામના સૌ મુક્તો. આ એવી જગ્યા છે જ્યાં આ ગોઠવનાર બી સેવા કરે છે, સભા ભરનાર બી સેવા કરે છે, ભજન ગાનારા બી સેવા કરે છે અને બોલનારા બી સેવા કરે છે. બધાને ગુરુહરિએ પકડાયું છે કે પોતાના આત્મા માટે સેવા અહીંયા કરવાની છે. કોઈના હૃદયમાં ગુરુહરિ એવો ભાવ રહેવા નથી દીધો કે કોઈને રાજી કરી લેવા છે. કોઈ લોક રાજી થઈ જાય, કોઈ વ્યક્તિ રાજી થઈ જાય, કે કોઈ સમાજ રાજી થઈ જાય, ના. એવો શુદ્ધ ભાવ પોતાના જીવન થકી અને પોતાના વાતો થકી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એટલો બધો શુદ્ધ ભાવ સૌ યુવાનોમાં પ્રગટાવ્યો કે સૌને એક જ વસ્તુની હાહાગડથલ રહે છે કે કેમ કરીને હું મારા આત્માની સેવા કરી લઉં. આપણો આજનો સભાની થીમ છે ભગવાનનો આશરો. સર્વે રોગની એક દવા ભજન. ભજન એટલે આશરો. ભજન એટલે સ્વામીની વાતો પ્રમાણે જેને જેનો આશરો એને એની લાજ. આમાંથી કોઈ કંઈ રહેતું હશે, એના વાઈફ કદાચ સમહાવ સર્કમસ્ટાન્સીસ એવા હશે કે ઇન્ડિયા રહેતા હશે તો અહીં રહ્યા ત્યાં ધ્યાન રાખશે, ટાઈમે ટાઈમે ડોલર્સ મોકલાવશે, ટાઈમે ટાઈમે ખબર અંતર પૂછશે. તો કેમ કે એને મેરેજ કર્યા છે, એને આશરો છે કે ભાઈ મારો ધણી કેનેડામાં છે, એક દિવસ મને બોલાવશે, ત્યાં સુધી મારું. એટલે ગુણાતીતાએ લખ્યું કે જેને જેનો આશરો એને એની લાજ. પણ આપણે અહીંયા આગળ શું સમજવા ભેગા થયા છે, તો કેનેડિયન ગવર્મેન્ટનો આશરો ના રાખી શકાય? રાખી શકાય. સિટીનો આશરો ના રાખી શકાય? કયું? શાર્લોટ ટાઉન. શાર્લોટ ટાઉન સિટીનો આશરો ના રાખી શકાય? મેં પૂછ્યું એટલે કે અમે એટલી જલ્દી સિટીઓ બદલીએ છીએ કે યાદ નહીં રહેતું કયું સિટી છે આ. 2 દિવસ પહેલાં વેનકુવર હતા, પહેલાં છેડે, આજે શાર્લોટ ટાઉન છે. પણ આશરો શા માટે ભગવાનનો દ્રઢ કરવાનો? કારણ કે આમાંથી કોઈ બેઠા એવું ના કહી શકે કે મને અહીંયા પીઆઈ આવું તું ને હું આવ્યો છું. હમણાં અમે એડમન્ટન હતા અને વિનીપેગ, તો એ લોકોની સભાની તમારી જેવી થીમ છે એવી થીમ હતી ક્યારે થશે. એટલે મેં કીધું ક્યારે થશે પછી વિચારો, પહેલાં આપણાથી શું થશે એ વિચારો. આપણે તો ક્યાંક બીજું ડેસ્ટિનેશન નક્કી કર્યું હશે, ક્યાંક બીજું સિટી નક્કી કર્યું હશે અને આપણે શાર્લોટન સમહાવ આવી ગયા હોઈશું. તો એ કોનું ધાર્યું થાય છે? આપણું ધાર્યું થાય છે. જો તમારું ધાર્યું થાય તો તમે કે અહીં ના બેઠા હોય, શાર્લોટ ટાઉન ના બેઠા હોય. કેવું વિશ્વજીતભાઈ? આપણું ધાર્યું થતું નથી. માનવી ખાલી એટલું નક્કી કરી શકે કે મારે સુખી થવું છે અથવા દુઃખી થવું છે. બાકી ધાર્યું એક ભગવાન અને ભગવાન ધારક સંતનું થાય છે. નાની નાની 2-4 વાત કરવી છે. અમે ગયા 2023માં ગુરુહરિ પ્રબોધ સ્વામી સાથે ન્યૂઝીલેન્ડ ગયા હતા. હવે ત્યાં ન્યૂઝીલેન્ડ સાઉથ સાઈડ એક લેક ટેકાપો કરીને જગ્યા છે, ત્યાં યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી આવી કે જે એસ્ટ્રોનોમીનું જે રિસર્ચ કરતા હોય એના માટે બેસ્ટ પ્લેસ છે. કારણ કે સ્કાય ત્યાં સૌથી નજીક છે. ત્યાં નરી આંખે તમે આપણી ગેલેક્સીની એજ જોઈ શકો, એટલું નજીક દેખાય.
એટલે બધા ટેલિસ્કોપ લઈ અને એ સધન પાર્ટ કહેવાય, એટલે ઘણીવાર જેમ નોર્ધન લાઇટ આવે એમ સધન લાઇટ પણ દેખાય. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એક નાઇટનો સ્ટે ત્યાં હતો લેક ટેકાપો. એટલે પ્લાનિંગ એવું કરેલું કે ઓબ્ઝર્વેટરી પરથી ટેલિસ્કોપમાં રાત્રે ગુરુહરિને એક દર્શન કરાવીએ. પણ સમહાવ વેધર એવું હતું નહીં, વાદળ હતા એટલે આકાશ દેખાતું નહોતું, એટલે એ પોસ્ટપોન રહ્યું. પણ એ લોકોએ કોમ્પ્લિમેન્ટરીમાં આપણને બીજે દિવસે ઇનડોર એક ટૂર હતી, ઓબ્ઝર્વેટરી ટૂર હતી, એ આપી. અમે 25 જણા હતા, 25-26 જણા, અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અમારી સાથે. એટલે અમારી સાથે ગુરુહરિ હોય એટલે અમારે બ્રહ્માંડ સાથે કાંઈ લેવા દેવા નથી, અમારે તો એમને જોવાના કે શું કરે છે. એટલે જેવા એન્ટર થયા એટલે એક ટૂર ગાઈડ આવ્યો, પોતે આખો હેડ હતો એનો. એ દિવસે હોલિડે હતો એટલે એ જાતે આવ્યો. એની પર પર્સન $125 એની ફી પર પર્સન, સમજાવવાના લે. એટલે જેવા એન્ટર થયા એટલે પહેલાં ન્યૂઝીલેન્ડ માવરી કલ્ચર બધું છે, નક્ષત્ર પ્રમાણે જ કેવી રીતે એ સમજાયું. પછી થોડું અલગ કમ્પાર્ટમેન્ટમાં ગયા. ત્યાં આપણું સૂર્યમંડળ, સૂર્ય, પૃથ્વી, બધા ગ્રહો હતા. અને એ બધા ગ્રહોની એકચ્યુઅલ સાઇઝ, એકચ્યુઅલ વાઇબ્રેશન, એકચ્યુઅલ ડિસ્ટન્સ, એ બધું આખું લાઈવ મૂકેલું હતું. તમે એને પકડો એટલે એના વાઇબ્રેશન ખબર પડે. એટલે એ બધું સમજાવતો હતો. પછી એને ક્વેશ્ચન થયો કે આ બધાને કંઈ ખબર તો પડતી હશે ને, કારણ કે એ ઇંગ્લિશમાં સમજાવતો હતો. એટલે એને પૂછ્યું કે તમને સમજાય તો છે ને? એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કીધું હા સમજાય છે. પછી એને કીધું છતાં બી કે તમારા તરફથી કોઈ એક ટ્રાન્સલેટર રાખવો હોય તો રાખો. એટલે આવું બધું ગુરુહરિને લૌકિક રીતે ખૂબ ઇન્ટરેસ્ટ બતાવે. એટલે પેલું બીજું સમજાયું. પછી એને બધું થોડું ડિસ્ટન્સ અને એની વાત કરી. પછી એને થયું કે મને એવું લાગે છે કે આ પ્રબોધ સ્વામી તરફ આંગળી કરીને કીધું કે અમને કોઈ ક્વેશ્ચન છે. એટલે પ્રભુ સ્વામી કે હા હા છે વિશ્વજીતભાઈ. એટલે એમને પેલાને પૂછ્યું કે ડુ યુ બિલીવ ઇન હેવન? પ્રભુ સ્વામીજીએ આવું પૂછવાનું કીધું કે તું સ્વર્ગમાં વિશ્વાસ કરે છે? એટલે પેલો હસી પડ્યો. એટલે એને કહ્યું કે હું વિશ્વાસ કરું છું. એટલે પછી પ્રબોધ સ્વામીએ કીધું કે આમાં સ્વર્ગ ક્યાં આવ્યું કે છે? કઈ આ બ્રહ્માંડમાં સ્વર્ગ ક્યાં આવ્યું? એટલે એને કીધું કે સ્વર્ગ હું માનું છું કે ધેર ઇઝ હેવન, પણ એ જિયોગ્રાફિકલી કે લોકેટેડ નથી, પ્રૂવન નથી. એટલે હું તમને એમનું લોકેશન ના બતાવી શકું કે છે. પછી પ્રબોધ સ્વામીજીએ બીજો પ્રશ્ન પૂછ્યો. એ કહે છે કે આટલું પરફેક્ટ બ્રહ્માંડનું સંચાલન થાય છે તો કે એ કોઈ કરનાર તો હશે ને કે છે. કોણ કરતું હશે? એટલે પહેલાં એ કીધું કે દેર ઇઝ સમ એનર્જી, સુપ્રીમ પાવર ને એ બધી વાતો કરી. પણ કે એ બી અગેન કે છે હું આ બધું કે મારા જે કલ્ચરમાં મને શીખ્યું છે એ પ્રમાણે હું બોલું છું, પણ એ કોઈ પ્રૂવન થિયરી નથી. પછી પ્રબોધ સ્વામીજીએ દિવ્યાંગભાઈને કીધું કે એને એવું કહો કે આ બ્રહ્માંડનું સંચાલન અમારા હિન્દુ સંસ્કૃતિમાં ભગવાનને રાખનાર જે સંત હોય એ આ બ્રહ્માંડનું સંચાલન કરતા હોય. તો મારો પ્રશ્ન આ છે, જો આ બ્રહ્માંડનું સંચાલન ભગવાન ધારક સંત કરતા હોય તો આપણા લાઈફનું સંચાલન કોણ કરતું હશે? આપણે ક્યાં જવું, ક્યાં જન્મવું, ક્યાં મેરેજ કરવા, એ બધું ભગવાનને આધીન છે. તો બીજો પ્રશ્ન એ થયો કે પ્રશ્ન આવે તો આપણે પછી બીજાનો આધાર રાખીએ તો ભગવાનને ઈર્ષ્યા થાય કે હારું મારું આપેલું જીવન અને એ બીજાનો આશરો કેમ રાખે છે. એટલે વિશ્વાસ સહિતનું ભજન ભગવાનનો આશરો એટલે રાખવાનો કે જેને જન્મ આપ્યો, જેને જીવન આપ્યું, તો એ આપણું તંત્ર નહીં ગોઠવે, આપણા દેહના રોગ નહીં મટાડે, આપણા મનના રોગ નહીં મટાડે, આપણા ધનના રોગ નહીં મટાડે. પણ એનો પોકાર કરવો પડે. ગયા વર્ષે સેન ફ્રાન્સિસ્કો ગયા હતા તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, આ જેમ તમારું ઘર મંદિર છે ત્યાં ઘર મંદિરમાં થાળ હતો, બેઠા હતા તો એક દીકરા, અમદાવાદનો દીકરો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ધીરજ કેવી રીતે રહે? જે આપણા બધાનો પ્રશ્ન હશે, ક્યારે થશે, શું થશે, કેવી રીતે થશે, કેવી રીતે સેટલ થઈશું, બધા અનંત જાતના વિચારો આપણા મગજમાં ચાલતા હોય. અને એમાં અને બહુ રિલેટ કરીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ધીરજ કેવી રીતે રહે? પ્રબોધ સ્વામીજીએ સામે સ્વામીજીની મૂર્તિ હતી. એમને કીધું કે આ હરિપ્રસાદ સ્વામીજી છે એની મૂર્તિ છે,
એવા સંતમાં કે છે વિશ્વાસ હોય તો ધીરજ રહે, બાકી ધીરજ ના રહે. એટલે વિશ્વાસે સહિતનું ભજન કેમ કરવાનું? કે જો આ બ્રહ્માંડમાં એનું ધાર્યું થતું હોય, મારા લાઈફમાં એનું ધાર્યું થતું હોય, તો હું પોકાર કરીશ તો એ નહીં મદદ કરે. પણ જીવની કથણાઈ સ્વામી વર્ષો પહેલાં કહેતા કે ઉપરવાળો દેખાતો નથી અને નીચેવાળો મનાતો નથી, કારણ કે બુદ્ધિ લાગે. બુદ્ધિ લાગે એટલે આપણને વિશ્વાસ ના આવે. એક પેલું સર્વમંગલ સ્વામી નહીં કહેતા, એક જણો ચાલતો ચાલતો જતો હતો તો કે ખાડો આવ્યો, તે પડ્યો એટલે એક ઝાડનું મૂળિયું એના હાથમાં પકડાઈ ગયું. તે પકડીને લટકી ગયો. હવે કોણ બચાવે જંગલમાં? તે મોટેથી ભજન કરે, કારણ કે વ્યક્તિને જ્યારે આમે કોઈ આશરો, કોઈ રસ્તો ના દેખાય ત્યારે ભજન કરે જ છે. પણ સીધી પરિસ્થિતિમાં કરવાનું કહીએ તો કે મારે શું જરૂર? કારણ કે એની પાસે પૈસા હોય એનો આશરો હોય, એની પાસે ઘર હોય એનો આશરો હોય, સ્ટેટસ હોય એનો આશરો હોય. એટલે મૂળિયું હાથમાં આવી ગયું તો ભજન કરે, જોરમાં બૂમો પાડે. તે જરાક વારમાં ભગવાન પ્રગટ થયા. ભજન કરતો હતો, ભગવાને કીધું બોલો. એટલે કે છે બોલો હું, બહાર કાઢો કે અહીં લટકી રહ્યો. ભગવાન કે 100%, એટલે તો આવ્યો છું કે છે, બહાર કાઢવા જ આવ્યો છું તને. કે એક શરત છે મારી. તો કે અહીંયા શરત કે છે, હું પહેલાં બહાર આવીને પછી બીજી શરત. તો કે ના, એક શરત છે તો બચાવું કે છે. તો કે બોલો. તો કે આ મૂળિયું છોડ દે. શું કે? પેલો કે એમનું કેમનું છોડ દઉં? કે તમે બચાવ્યો ના તો? પણ એ જે મૂળિયું છોડવું અને ભગવાન આપણને ઉઠાવે, આ બેની વચ્ચેનો જે સમય છે ને, એ આશરાનો સમય છે. ત્યાં વિશ્વાસ રાખવો પડે કે આપણી કોની ગોદમાં બેઠા. કારણ કે આપણી ભગવાન સાથેની આટલી જ લડત હોય. ઉપર હોય ત્યારે ભગવાન યાદ ના આવે, અને નીચે કોઈ બચાવે ત્યારે ભગવાન યાદ ના આવે. જ્યારે લટક્યા હોય ત્યારે ભગવાન યાદ. પેલા ધ્રુવભાઈ નહીં, જવાની ડેટ ફિક્સ થઈ જાય પછી કેવું ભજન થાય? એવું પહેલાં કર્યું હોય તો? સુરજ સ્વામી અહીંયા આવે વર્ષોથી, 3 વર્ષથી તો આવે જ છે. દર વખતે કહેતા છે કે આપણે ભગવાનનો આશરો રાખીને ભજન કરવાનું. પણ આમાંથી કેટલાને સિન્સિયરલી ભજન કરી શકતા હશે? ફેવરેબલ પરિસ્થિતિમાં જીવ ક્યારે ભગવાન ભજતો જ નથી. એટલે ભગવાન બી પછી લટકાવે કે છો ને એટલે પેલા કે છોડ દે મૂળિયું કે છે તો બચાવું. પણ ત્યાં આપણી વિશ્વાસની કસોટી થાય કે તમે જેને માનો છો એમાં કેટલો તમને વિશ્વાસ છે, એનું કરતાપણું તમે કેટલું સ્વીકારો છો. એવા અનંત પ્રસંગ છે. ભક્તિ સ્વામી કહે કે ભગવાન આપણે સભા ભરીએ તો ભગવાન અનંત પ્રકારની જવાબદારી લેવા બંધાયેલા છે. પણ એના આશરે જીવવું પડે, એનામાં વિશ્વાસ રાખવો પડે. અને આપણે એવું રખે માનતા કે કોઈએ બોલાવે ને આપણે આવ્યા. એ તો એવા ભગવાન ધારક સંત અને ભગવાન સંકલ્પ કરે ત્યારે આવી સભામાં આવીને બેસાય છે, ત્યારે આવા સંતોનો સમાગમ થાય છે. બાકી એ સિવાય થતો નથી. એને સંકલ્પ કર્યો હશે તો એ કોક પુણ્યના ફળ સ્વરૂપે આપણે આવી સભામાં આવીને બેઠા હોઈશું. અમારા વિસનગરમાં એક વિદ્યુત કરીને દીકરો રહેતો હતો. હમણાં અમે 6 મહિના પહેલાં જાન્યુઆરીમાં ગયા ત્યારે, અત્યારે બોસ્ટન રહે છે, આવ્યો હતો. એટલે અમે રાત્રે બેઠા હતા તો એને મને કીધું સત્સંગમાં કેવી રીતે આવ્યો? મને કે સ્વામી મસ્ત સ્ટોરી છે. એટલે મેં કીધું કે તો કે હું વિદ્યાનગર ભણતો હતો BVM કોલેજમાં, અને કે ડ્રિંક બી કરતો હતો, સ્મોકિંગ બી કરતો હતો, બધું કરતો હતો. પછી કે મારા મોટા ભાઈના મેરેજ થયા અમદાવાદ, અને એ જે દીકરી આવી એ સત્સંગ કરતી હતી. એટલે પછી BVM કોલેજમાં મિકેનિકલ એન્જિનિયર પૂરું થયું એટલે મેં પછી ટોફેલ આપી, GRE આપી, અને મને બોસ્ટન એડમિશન મળ્યું. એટલે પછી હવે અમેરિકા જવાની ડેટ ફિક્સ થઈ. એટલે મારા ભાભીએ મને 2 કોન્ટેક આપ્યા કે આ અમારા સત્સંગી 2 દીકરાઓ છે, નહીં અહીંયા કોઈ આવવાનું હોય તો આપણે વિશ્વજીતભાઈનો કોન્ટેક આપીએ છીએ કે ભાઈ મળજો. એમ 2 દીકરાના કોન્ટેક આપ્યા કે તું જજે કે ત્યાં ગ્રુપ સારું છે, તને હેલ્પ કરશે.
એટલે આ કહે છે મેં લઈ તો લીધા ભાભીએ કીધું એટલે, પણ કે હું બોસ્ટન એરપોર્ટ પર ઉતર્યો એટલે પહેલું કામ મેં 2 નંબર ડિલીટ કરવાનું કર્યું. કે છે અહીં આવીને બી મારે આવું સત્સંગને સ્વામિનારાયણને બધું કરવાનું હોય તો ઇન્ડિયા હું ખોટા હતા. એટલે એવું વિચારે કરીને કે મેં ડિલીટ કરી નાખ્યા. પછી કે હવે અકોમોડેશન અમારું અપાર્ટમેન્ટમાં હતું. મારું અપાર્ટમેન્ટમાં 6થા ફ્લોર પર અકોમોડેશન, એટલે ગયો, થાકીને આવેલા હોય, આપણને ખબર, આપણે ઇન્ડિયાથી જર્ની કરીને આવે કેટલું અઘરું લાગે. એટલે કે બધું સામાન મૂક્યો, પછી થોડું નાહી ધોઈને ફ્રેશ થયો, એટલે નીચેના ફ્લોર પર બી છોકરાઓ જ રહેતા હતા. એમાંથી એક છોકરો બોલાવવા આવ્યો કે ચાલ આવું છે, તો કે ક્યાં જવું છે, તો કે એક યુથ ગેધરિંગ છે, જમવાનું મળશે કે છે. એટલે ભૂખ લાગી જ હતી, એટલે પછી એની જોડે ગાડીમાં બેસી ગયા. તો આવી સભા હતી, એમાં આ ભાઈ બેઠા છે, ત્યાં હું બેઠો. ભાઈ સભા ચાલુ થઈ, પછી સભા પૂરી થઈ, પછી મારી બાજુવાળાનો મેં નામ પૂછ્યું, મારા ભાભીએ જેનો નંબર આપેલો એ જ એની બાજુમાં બેઠો હતો, બોની. બોલો. એ કહે છે ભગવાને નક્કી કરેલું તો આજે એ દીકરો, આજે અંબરીશ છે, કાર્યકર્તા છે અને બોસ્ટનમાં સારામાં સારો સત્સંગ કરે છે. પણ એ ભગવાને નક્કી કરેલું કે ભાઈ આને સંબંધમાં લેવો છે. એ ભગવાનનું પ્લાનિંગ, અને જ્યાં ભગવાનનું પ્લાનિંગ હોય ત્યાં જીવનું પ્લાનિંગ ચાલતું. એટલે ભજન કરવાનું કે એના આશરે એટલા માટે જીવવાનું. અનંત પ્રકારના રોગથી કદાચ સ્ટેટસ થઈ જાય, કદાચ તમારું ઘર થઈ જાય, તમારો સારો બિઝનેસ કે જોબ થઈ જાય, પણ પછી જે જીવને જે રોગ વળગ્યા છે, મનને રોગ વળગ્યા છે, એ કેવી રીતે જાય? એની તો કોઈ દવાખાનું બી નથી. મને કાન દુખે છે કાલથી, એટલે રાજ કે ફાર્મસીમાંથી ટીપા મંગાવી લઉં. હવે મનમાં તકલીફ હોય તો ક્યાંથી ટીપા મળે? એના કોઈ ટીપા અવેલેબલ નથી. પણ ભગવાન અને સંત પાસે અનંત રોગની દવા છે. એના આશ્રય અને વિશ્વાસે ભજન કરીએ તો અનંત પ્રકારના રોગની દવા. દેહનો રોગ હોય તો આપણે ત્યાં ઓન્ટારિયો સહિષ્ણુભાઈ શાહ છે, તમે ઓળખતા હોય તો જ્યારે એના વાઈફને જ્યારે દીકરીનો જન્મ થવાનો હતો તો એ ઇન્ડિયા હતા, સહિષ્ણુભાઈ. 2020-21ની સાલની વાત છે. અને અહીંયા આગળ ડૉક્ટરે જ્યારે હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યારે એવું કહ્યું કે અંદર જે બેબી છે એના શ્વાસ નથી સંભળાતા, હાર્ટબીટ નથી સંભળાતા. એટલે ટેન્શનમાં આવ્યા, એટલે ઇન્ડિયા ફોન આવ્યો, એટલે એ મંદિર આવ્યા હરિધામ. ડેરીએ સ્વામીજી બોમ્બે હતા, જુહુ, અને એને ત્યાં મૂર્તિએ બેઠો બેઠો રડતો હતો કે સ્વામી રક્ષા કરો, રક્ષા કરો. એટલે પછી એના પપ્પા રાજલભાઈ શાહ એને કીધું કે જો સ્વામી નથી પણ પ્રબોધ સ્વામી છે તો તું પ્રબોધ સ્વામીના દર્શન કરી આવો. એટલે પ્રબોધ સ્વામીની રૂમમાં જાય છે અને રડી પડે છે. પ્રબોધ સ્વામી કે રડી લે, તારે રડવું હોય એટલું. એટલે રડ્યો. પછી કીધું શું થયું? તો કે સ્વામી મારી દીકરીનો જન્મ થવાનો છે, પણ કે ડૉક્ટર એવું કહે છે કે એના હાર્ટબીટ નથી સંભળાતા. એટલે કેટલી કપરી પરિસ્થિતિ હોય, ઓલમોસ્ટ ડેથ જેવી પરિસ્થિતિ હોય. પ્રભુ સ્વામીએ એવું કીધું કે તું મૂર્તિ આગળ રડી લીધું? તો કે હા રડી લીધું. તો કે ભગવાન આગળ કે ખાલી થઈ જવાનું. પછી બીજું કહ્યું કે જો માના પેટમાં દીકરી છે, એના હાર્ટબીટ બંધ કરવા કે ચાલુ કરવા એ તારા હાથની વાત નથી કે મારા હાથની વાત નથી. એ તો કે સ્વામીજી અને ભગવાનના હાથની વાત છે. તો કે તું અને હું બંને કે ભેગા થઈને પોકાર કરીએ અને પ્રાર્થના કરીએ, ધૂન કરીએ કે મહારાજ મારી દીકરીની રક્ષા કરજો. કારણ કે માના પેટમાં કોણ રક્ષા કરે? તો ભગવાન કરે. કોઈ માનવીની તાકાત નથી. ત્યાં બેઠા બેઠા ભજન કરાયું ને પછી કીધું જા હવે ચિંતા ના કરીશ, શાંતિથી સૂઈ જા. અને કહે છે ઘરે આવી અને કે મને ઊંઘ એટલી તરત આવી ગઈ. બીજે દિવસે સવારે હું ઉઠ્યો, મારા વાઈફનો મેસેજ પડેલો કે સવારમાં દીકરીના હાર્ટબીટ પાછા આવી ગયા છે. આજે તો એ દીકરી 5 વર્ષની થઈ, નિર્મોહી નામ આપેલું બહેનોએ. તો એ માના પેટમાં કોણ રક્ષા કરે? એ દેહની રક્ષા કોણ કરે? આખી જિંદગી જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી આ વ્યક્તિને મનાયેલું રહેશે કે આ દીકરી કોને આપી છે? ઠાકોરજી આપી છે. કેમ? કારણ કે એને પ્રતીતિ કરાવી કે માના પેટમાં રક્ષા, જીવ આપનાર, હાર્ટબીટ્સ આપનાર ભગવાન અને એના સાધુ છે. એ માનવીની કોઈ તાકાત નથી. તો અનંત પ્રકારે રક્ષા કરે, મનથી પણ રક્ષા કરે. મુંબઈમાં 2021માં એક દીકરો કોરોના પછી જોબ જતી રહી એટલે ધૂન કરે રોજ કે જોબ ફરી મળે. એટલે મળી તો ખરી જોબ, થોડો સેલરી સ્કેલ બી સારો એવો હતો,
પણ એનું જે વર્ક પ્રેશર હતું એટલું બધું હતું કે જૂની જોબથી 3 ગણું પ્રેશર હતું, જે એનાથી સહન ના થાય એટલે ભગવાઈ જાય, જેને કહેવાય ને ઇલ્યુઝિવ સ્ટેટમાં માઇન્ડ જતું રહે, કંઈ ખબર ના પડે શું કરવું, જોબ પર પરફોર્મ કેવી રીતે કરવું. 2 વાર તો એને વોર્નિંગ આપી કે ભાઈ હવે તું પરફોર્મ કર, બાકી લે ઓફ આપી દઈશું. એટલે ગભરાયો. પછી 2022માં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જ્યારે મુંબઈમાં વિચરણ હતું, એ ભક્તિ સ્વામી એ દીકરાને લઈને આવ્યા. એના ઘરે પધરામણી હતી, નાનકડું ખોલી જેટલું ઘર, પધરામણી હતી. પ્રભુ સ્વામીજી ગયા અને પ્રભુ સ્વામીજીને એને કીધું કે સ્વામી મને જોબ તો આપની કૃપાથી મળી છે, પણ કે મને એવું લાગે છે કે કાઢી મૂકશે, કારણ કે હું પરફોર્મ નથી કરી શકતો, મને ફાવતું નથી. ગુરુહરિ કે ચિંતા શું કરે કે છે, આપણને બધું ફાવે કે છે, અને કે તારી જે જોબ છે એ તો કે મનેય ફાવે કે શું કે તને તો ફાવે જ કે છે, એટલે કે ભજન કરજે, રોજ 20 મિનિટ પ્રાર્થના કરીશું. એટલે આટલું શબ્દ એ પુરુષના શબ્દો આપણા જે મારા જેવા ના હોય, તમારા જેવા ના હોય, એ તો અનંત જીવોને જોનાર વ્યક્તિ બોલે છે, અનંત જીવોને બળ આપનાર વ્યક્તિ બોલે છે. એટલે એને ભજન કર્યું તો પછી પરફોર્મન્સ એવું થયું કે આજે બી એ જ કંપનીમાં છે ને પ્રમોટ થઈ ગયો. તો એ તાકાત કોણ આપે? એ મનમાં જે આ થશે, આ નહીં થાય, આ અંડર પરફોર્મ, આ કન્ફ્યુઝનની બહાર, એ જે મનની ગૂંચવણોમાંથી બહાર કોણ કાઢે? ત્યાં સંત જોઈએ ને એના માટે આશરો જોઈએ, એના માટે વિશ્વાસ સહિતનું ભજન કરવું પડે. તો એ અનંત પ્રકારના મન અને બુદ્ધિના રોગોમાંથી પણ આપણને બહાર કાઢે. એક છેલ્લો પ્રસંગ આત્માનો. અહીંયા સ્ટીકર મારેલો, આત્માનો રોગ. આત્માનો રોગ શું? તો જાણપણું. જાણપણું એટલે શું? હું. આપણે ધરતી પર જન્મ્યા ત્યારથી આપણને શીખવવામાં આવ્યું કે બેટા તારું નામ આ, તારા પપ્પાનું નામ આ, તારા કુળનું નામ આ, તારી જ્ઞાતિ આ. એ હું એટલો બધો મોટો થયો તો હવે એ જ્યારે જેમ જેમ વ્યક્તિ મોટો થાય એમ એનો હું બી મોટો થાય. ધરતી પર એક બધી જગ્યા તમને હું મોટો કરવાનું શીખવશે, પણ હું નાનો કરવો હશે ને તો આ એક જ જગ્યા છે, અહીંયા આવશે હું નાનો થશે. તમે કોલેજમાં જાઓ ત્યાંય તમે અસ્તિત્વ કેવી રીતે મોટું થાય એ શીખવશે. તમે ઘરે પપ્પા મમ્મી બી તમને શું કહેશે? બેટા ભણી ગણીને મોટો સાહેબ થજે. શું થશે? સાહેબ બનીને ડાઉન ટુ અર્થ રહેવાનું કોણ શીખવશે? સંત શીખવશે. એ આત્માનો રોગ છે હું, મારું અસ્તિત્વ. હું સમજું છું, મને બધું આવડે છે, મને ખબર છે. એ જે વિચારો થાય અને એ જે વિચારોને લઈને આત્મા પર માનનું પોષણ થાય, એને આત્માનો રોગ કહેવાય, જે ધરતી પર સાધુ સિવાય કોઈ ક્યોર ના કરી શકે. તો અમારા આણંદમાં એક છે ડૉક્ટર સહજભાઈ, પોતે એ બોસ્ટન રહે છે, એ સુરતભાઈ, ખૂબ બ્રિલિયન્ટ વ્યક્તિ. એને 11-10મા ધોરણમાં આમ કેપેસિટી સારી, પણ રમતમાં ટકા ઓછા આવ્યા. એટલે સ્વામીજી પાસે આવ્યા તો સ્વામીજીએ કહ્યું કે એને વડોદરા ભણવા મૂકી દો. એટલે વડોદરા ભણવા મૂક્યો. મિત્રો બદલાયા, સંગત બદલાઈ, એટલે ટકા સારા આવ્યા. 12 સાયન્સમાં આખા ગુજરાતમાં ટોપ 3માં આવ્યો. એટલે ટોપ 3માં આવ્યો એટલે પછી મેડિકલ કોલેજ, સ્વામી કે આપણે મોટા ડૉક્ટર થવાનું, ડૉક્ટર સિવાય આપણે બીજું વિચારવાનું નહીં. એટલે વડોદરા મેડિકલ સાયન્સ કોલેજમાં એડમિશન લીધું. 5 વર્ષ MBBS ભણ્યો, પછી સ્વામી પાસે આવ્યા. હવે તમે વિચારો કે ગુજરાતમાં ટોપ 3માં કોઈ વ્યક્તિ આવી હોય અને પછી વડોદરા મેડિકલ સાયન્સ કોલેજમાં ટોપ કર્યું હોય અને ત્યાર પછી એનું અસ્તિત્વ કેટલું હોય. પણ આ ભગવાનનો દીકરો હતો. ભગવાનના દીકરા થઈએ તો ભગવાન ધ્યાન રાખે, સર્વ પ્રકારે ધ્યાન રાખે. એટલે પછી સ્વામીજી પાસે આવ્યા. સ્વામી કે હવે શું કરું? સ્વામી કે આપણે અમેરિકા જવાનું, પણ કે સાંભળ, ટોપની 1લા નંબરની કોલેજમાં જ એડમિશન મળે ત્યાં જવાનું, બાકી નહીં જવાનું કે છે. એટલે આપણને ખબર છે અમેરિકાની 1લા નંબરની યુનિવર્સિટી મેડિકલ સાયન્સમાં કોઈ હોય તો જ્હોન હોપકિન્સ. એટલે એને જ્હોન હોપકિન્સમાં, એટલે કે છે સ્વામીજીએ મને કીધું, પણ મને કોન્ફિડન્સ હતો કે ભાઈ હું આમે ફર્સ્ટ આવ્યો છું, ગોલ્ડ મેડાલિસ્ટ છું, ગુજરાત લેવલે ફર્સ્ટ આવ્યો હતો, એટલે મને તો મળી જ જશે. એ કોન્ફિડન્સથી મેં ફોર્મ ભર્યું અને 2 મહિના વેટ કરી તો રિજેક્શન આવ્યું. એટલે પછી મેં 3 કોલેજમાં ભરેલું. હાર્વર્ડમાંથી આવ્યું એડમિશન. એટલે સ્વામીજી પાસે ગયો કે સ્વામી જ્હોન હોપકિન્સમાં નહીં મળતું, પણ હાર્વર્ડમાંથી મને એડમિશન આવ્યું છે.
સ્વામી કહે કે પહેલા નંબરની કઈ? તો કે જ્હોન હોપકિન્સ. તો કે આપણે નહીં લેવાનું, આપણે પહેલામાં જ લેવાનું. એટલે સેમિસ્ટર રાહ જોવાની, 6 મહિના પછી ફરી ફોર્મ ભર્યું, એ જ એપ્લિકેશન, ફરી થોડું એસઓપીને એ ચેન્જ કરીને ફરી ભર્યું, ફરી રિજેક્ટ થયો. સ્વામીજી, એના પપ્પા મૂળ સ્વામીજીના પૂર્વાશ્રમના ભાણા થાય, એટલે આ સ્વામીજીના મામા થાય, એના પપ્પાના મામા થાય. એટલે સ્વામીજીને પૂછ્યા વગર કશું કરવાનું નહીં, ઘરમાં નિયમ જ. એટલે સ્વામી પાસે આવ્યા, સ્વામી કે ના, આપકે પહેલા નંબરની જ કોલેજમાં જવાનું. પણ આ પુરુષોને કોલેજ સાથે લેવા દેવા નથી, આ પુરુષોને આત્મા સાથે લેવા દેવા, કારણ કે આત્મલક્ષી પુરુષ છે. અને એક વસ્તુ સમજાવી હતી કે આ બુદ્ધિ ભગવાનને આધીન છે. આ તમારું, તમે આજે કમાઓ, તમે આજે અહીં રહો, તો એ બધું ભગવાનને આધીન છે. એવું સ્વામીજીને જ્યારે સમજાવવું હોય ત્યારે આવા પ્રસંગોમાંથી પસાર કરે. ત્રીજી વાર ભર્યું, 1.5 વર્ષ જતું રહ્યું, ત્રીજી વાર ભર્યું તો ત્રીજી વાર બી રિજેક્ટ થયું. અને ત્યાર પછી એ કહે છે મારી કોલેજનો એક મિત્ર મને મળ્યો 1.5-2 વર્ષ પછી. એ કહ્યું તું કઈ ભણે? તો કે હું તો કે જ્હોન હોપકિન્સમાં ભણું કે છે. હવે એવરેજ સ્ટુડન્ટ, એવો બી નહીં. તો કે તને કેવી રીતે એડમિશન મળ્યું? તો કે અહીંયા કે સોખડા કરીને એક મંદિર છે ને, ત્યાં એક હરિપ્રસાદ સ્વામી રહે છે કે મારા પપ્પા મને ત્યાં લઈ ગયા અને એમને આશીર્વાદ આપ્યા તો મને જ્હોન હોપકિન્સમાં મળી ગયું કે છે. પેલો કે ભાઈ હું મારા તો કે, પણ આનું લેસન જુદું હતું, અને આત્માનો રોગ તાળવો હતો. એ કહે છે કે 5 વાર રિફ્યુઝ થઈ, સ્વામીએ બીજે કશે મને અપ્લાય કરવા જ ના દીધું. પછી કહે છે સ્વામી પાસે ગયો ને સ્વામી કહે કે તું બુદ્ધિના દોડથી જીવે છે કે છે. એ લેસન કોણ આપે? એ કહે છે તારી બુદ્ધિનું દોડ છે, દાસના દાસ થઈને જીવવાનો સંકલ્પ કર અને ભગવાનનું ભજન કર ને એના આધારે જીવ, તો કે છે થઈ જશે. તો કે એક વિઝન બદલાયું, ખબર પડી કે પોતે ક્યાં ખોટા હતા. પોતાના જાણપણ અત્યાર સુધી જે પ્રયત્ન કરતા હતા એ પોતાની બુદ્ધિથી પ્રયત્ન કરતા હતા, પોતાની બુદ્ધિના કોન્ફિડન્સથી અને એના અસ્તિત્વથી પ્રયત્ન કરતા હતા. એટલે સ્વામીજીએ કીધું, પછી ભજન કર્યું અને બળ માંગ્યું કે હે મહારાજ, આ બુદ્ધિના પ્રદાતા તમે છો તો ભળજો. અને પછી સેમ ફોર્મ, સેમ એસઓપી, ડેટ અને સાઇન ચેન્જ કરીને ભર્યું. જ્હોન હોપકિન્સમાં મળ્યું એડમિશન. પછી જ્હોન હોપકિન્સમાં ભણ્યું, આજે બોસ્ટન રહે છે. આજે ખૂબ સારો ડૉક્ટર છે અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં બહુ સારી પોઝિશન પર જોબ કરે છે. પણ આજે તમે એને જુઓ તો એ અહીં બેઠો હોય તો ખબર ના પડે આ ડૉક્ટર છે. એ અસ્તિત્વ કોણ ઓછું કરે? ધરતી પર જાણપણું ઓછું કરનાર કોઈ સાધુ, કોઈ વ્યક્તિ ખરી કે તમે આજે સ્વામીજી તમે અમારા તો અહીંયા છેલ્લો પ્રસંગ, આ સર્વેશભાઈ સહિષ્ણુ છે ન્યૂ જર્સી. તો 2016માં પ્રભુ સ્વામી સુરત સ્વામીને એ લંડન ગયા, ઉતર્યા એટલે પોતે એ પીએચડી છે, ડૉક્ટર છે. એટલે ઉતર્યા તો પહેલાં એરપોર્ટ પર ઇમિગ્રેશનવાળા એને પૂછ્યું કે તું શું કરે? એ વખતે નોકિયા કંપનીમાં બહુ સારી પોઝિશન પર જોબ કરતો હતો. એને કહ્યું કે હું નોકિયા કંપનીમાં જોબ કરું છું કહે છે. એટલે પછી ગાડી ચાલી, આ પ્રસંગે જાતે એવીડી આવીને કીધું. એ ગાડી ચાલી તો સુરત સ્વામીજી એને પૂછ્યું કે પહેલાં હું પૂછતા હતા? એટલે અમે બે તો કે પાછલી સીટ પર વાત કરતા હતા, ગુરુરી પ્રભુ સ્વામી આગળી સીટ પર બેઠા હતા. એટલે એને પૂછ્યું કે તમે શું પૂછ્યું? તો કે એવું પૂછ્યું કે તું શું કરે? સુરત સ્વામી કે શું કહ્યું? તો કે હું નોકિયા કંપનીમાં જોબ કરું. એટલે પ્રભુ સ્વામી આગળથી આમ પાછળ જોયું કે તારે કેવું જોઈએ ને, હું તો ઝાડુ મારું છું કે છે. જાગ્રત સાધક છે, એને સ્વાધ્યાય કર્યો કે મારા હૃદયમાં હું જોબ કરું છું એનું જાણપણું હશે. કારણ કે આજે તમને કોઈ પૂછે કે તમે શું કરો, તમારું બેસ્ટથી બેસ્ટ અચીવમેન્ટ હશે ને એ જ તમે એની સામે રિપ્રેઝન્ટ કરશો. પણ આ જ્ઞાન જુદું છે, આ ભગવાનનું ગણિત છે ને જ્ઞાન છે, આ બુદ્ધિ એને આધીન છે. એ આત્માનો રોગ કાઢવા આવેલા પુરુષ છે. એને કહ્યું કે પ્રબોધ સ્વામીજી મને એવું કહેતા હતા કે આપણે ભલે ગમે ત્યાં જોબ કરતા હોય પણ આપણું અસ્તિત્વ તો ઝાડુ મારનાર જેટલું જ રાખવાનું. એ આત્માનો રોગ, એ આત્મા એટલે સુહૃદભાઈ કહેતા હતા ડૉક્ટર કે આજે મને ઊંડે બી એટલું બી જાણપણું નથી કે હું જ્હોન હોપકિન્સમાં ભણ્યો છું, થેન્ક્સ ટુ 5 વાર રિજેક્શન. શું જે 2.5 વર્ષ બેહાડીને ભજન કરાયું એને કારણે આજે આત્માનો રોગ ભગવાને કાઢ્યો. તો હંબલ બનાવ્યો, નમતા શીખવ્યું, પાછા વળતા શીખવ્યું. કોઈ બી વ્યક્તિ અસ્તિત્વથી જીવીતી હશે એ નમી ના શકે, એ પાછો ના વળી શકે, એ હંમેશા પોતાના અસ્તિત્વનું પ્રદર્શન કરતો હોય તો એ આત્માનો રોગ છે. આ તો આત્માનું મેં સ્ટીકર વાંચ્યું એટલે મને
થોડું યાદ આવ્યા પ્રસંગ એટલે કયા આત્માનો રોગ કોણ તાળે? તો એ ભગવાન તાળે. એટલા માટે આપણે એટલું સમજવા ભેગા થયા છે કે આ બુદ્ધિ, આ શક્તિ, આ સમજણ જે પણ છે એને આધીન છે. અને આપણે જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે ત્યારે એનો આશરો લેવો છે. સર્વે રોગની એક દવા, આશરા અને વિશ્વાસ સહિતનું ભજન. તો એવું ભજન કરવા માટે અહીંયા ઘડી આ યુવાનો કેટલા બધા આવી યંગ એજમાં સત્સંગ કરવો કોઈ સામાન્ય વસ્તુ નથી. આજે આખા કેનેડામાં અમે વિચરણ કર્યું. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા. 21 સેન્ટર ચાલે છે અને બધા સેન્ટરોમાં આવા યંગ દીકરાઓ સત્સંગ કરે છે. તો આજે ક્યાં મળે? આજે આપણા જાતના ખુદના ઘરના છોકરાને સમજાવે તો નહીં સમજતા, તો આ બધા બીજાના છોકરા કેવી રીતે સમજે? પણ એક શુદ્ધ ભાવ છે કે એવા સંસ્કારી અને નિર્વ્યસની દીકરા, નિષ્ઠાવાન ને ભગવાનના આશરે જીવતા દીકરા ભગવાન સ્વામિનારાયણના ચરણે મૂકવા છે. અને એક જ શુદ્ધ ભાવથી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી અને સૌ કાર્યકર્તાઓ સુરેશ સ્વામી સહિત દાખલો કરે છે. તો આપણે એમાં સર્વ પ્રકારે નિમિત્ત થવું છે. અને આ અઠવાડિક સભા એ આપણા આત્માનું રિચાર્જ છે. જેમ મોબાઈલનું રિચાર્જ આવે એમ આત્માને બી જરૂર પડે, એનો પાવર બી ઓછો થાય. તો આજે ધરતી પર એવી એક જગ્યા નથી કે જ્યાંથી આત્માને બળ મળે. આત્મા ભ્રષ્ટ થાય એવી હજારો જગ્યા છે, પણ આત્માને બળ મળે એવી બહુ ઓછી, વેરી ફ્યુ જગ્યા મળશે. એમાંની એક એટલે આપણી સભા. તો એ સભા સુરેશ સ્વામી સાથે દોસ્તી અને વિશ્વાસ સહિતનું ભજન હોય તો આપણે ફરી આ ધરતી પર જન્મવાનું ના થાય, ફરી આ ધરતી પર આ સંસારમાં આવવાનું ના થાય. એ ભગવાન આપણી સર્વ પ્રકારે રક્ષા કરે. તો એવું ભજન કરવાનું બળ ગુરુહરિ સૌને આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.